જામનગર નજીકના વિજરખી ગામના એક ખેડૂત સાથે ઘઉંના વેચાણના નાણાં બાબતે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ છે। આજથી 2 મહિના પહેલા વિજરખીના ખેડૂત દેવાયત ખીમાણીયા પાસેથી રાજકોટની ગ્લોબલ નામની એક પેઢીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવીને 372 મણ ઘઉંની ખરીદી કરી હતી। આ ઘઉંના બદલામાં આપવાની થતી રૂપિયા 2 લાખથી વધુની રકમની લેતી દેતીમાં ચેક પરત સહિતની બબાલો થઈ હતી। ત્યારબાદ આ ખેડૂતે પોતાને હવે ઘઉંના નાણાં રાજકોટની પાર્ટી પાસેથી મળશે નહીં તેવું લાગતા આખરે આખો મામલો પોલીસમાં પહોંચ્યો છે। વિજરખીના ખેડૂતે રાજકોટના હેમંત ચૌહાણ નામના વેપારી તથા સુલતાન પતાણી નામના વાહન ચાલક અને અન્ય એક શખ્સે કુલ 3 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની આ ફરિયાદ દાખલ કરાવી છે। જામનગરના પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી આ ફરિયાદ અંગે વિજરખીના ખેડૂત દેવાયતભાઈ અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। हॉलीडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इम्पोर्टेंट है। द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777। मोबाइल 81 415 56 633। મારે ઘઉં હતા અહીંયા વાવેતર કરેલું ઘઉંનું, પછી 27 ચોથા મહિનાની 27 તારીખે મારી સોશિયલ મીડિયાની વેબસાઇટ ઉપર મેં મારા ઘઉં વેચવા માટે મૂકેલા હતા। એમાં હિંમત ચૌહાણ કરીને વ્યક્તિ છે, એનો સંપર્ક થયો હતો મારે એની હારે। પછી એ ભાઈએ મને એમ કીધું કે ભાઈ હું તમને પેઢીનો ચેક આપીશ, મારે પેઢી છે રાજકોટ રતનપુર બેડીમાં। એટલે મેં વિશ્વાસે એને કીધું અને 27 તારીખે એ લોકો રાતે આવી ગયા છે અને રાતે મારા ઘઉં ભરી ગયા। પછી એને મને ચેક આપ્યો હતો, એ ચેક એમાં થોડીક ભૂલ હતી એટલે એ ચેક ના આવેલો। પછી બીજો ચેક એને 29 તારીખે મોકલાવેલો અને પછી 30 તારીખે એ ચેક રિટર્ન થઈને પાછો આવી ગયેલો। એટલે અમને એવું થયું કે અમારા ઉપર ખોટું થયું છે કાંઈક। એટલે ધોવાવ ચોકીમાં હું 1લી તારીખે અરજી પણ કરી આવ્યો હતો, એ પછી પાછી 21 તારીખે એ લોકોએ બીજી મારી અરજી લીધી। એટલે હવે અમારા ઉપર ખોટું થયું છે, એવી રીતે છે। ઘઉં છે અમારા 2,04,600 રૂપિયાના ઘઉં છે, બરોબર। અને એ આઈસર ગાડી લઈને આવ્યા હતા। એમાં એક વ્યક્તિનું આધાર કાર્ડ પણ મેં એને આપેલું હતું, એ ડ્રાઈવર હતા, ગાડીવાળા સાથે હતા, એ બધા એક જ હતા, 3 વ્યક્તિ હતા। અને એકનો ફોટો ને બધું ડોક્યુમેન્ટ મેં ધોવાવ ચોકીમાં જમા કરાવ્યું છે। હવે સાહેબને હું નમ્ર વિનંતી કરું કે સાહેબ અમને તાત્કાલિક ન્યાય મળે, એવી મારી પ્રાર્થના છે સાહેબ। જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ ફરિયાદી શ્રી દેવાયતભાઈ ખીમાણીયા નાઓએ એક ફરિયાદ આપેલ। ફરિયાદની વિગત જોતા તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપરથી ઘઉં વેચવા મૂકતા જે અનુસંધાને રાજકોટના હિંમતભાઈ ચૌહાણ નામના
વ્યક્તિ જેની પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી છે તેવું જણાવી ઘઉં ખરીદવાની વાતચીત થતાં જે અનુસંધાને તેઓ પોતે વિજરખી ગામે આવી અને ઘઉં 2,05,000 ખરીદ કરેલ. જે અનુસંધાને પૈસા બાબતે આ લોકોને ચેક આપી ગયેલ, જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના નામનો ચેક હતો. જે ચેક એ લોકોએ બેંકમાં વટાવવા માટે મૂકતા એ ચેક અનુસંધાને જે તે બેંક એકાઉન્ટમાં અત્યારે એકાઉન્ટ જ બંધ છે અને નાણાં નથી તેવું જણાવતા આ લોકોએ ટેલિફોનિક ફરીથી આ હિંમતભાઈ ચૌહાણનો કોન્ટેક્ટ કરતા હિંમતભાઈ ચૌહાણે જણાવ્યું કે હું તમને આંગળીયા પેઢીથી પૈસા મોકલાવી આપું છું. ફરીથી એ બાબતે એમને સંપર્ક કરતા આંગળીયા પેઢી મારફતે પૈસા નહીં મોકલતા ફરીથી મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ ફરીથી બંધ આવતા અવારનવાર તેમને કોન્ટેક્ટ કરતા પણ કોન્ટેક્ટ નહીં થતા અંતે ફરિયાદી દ્વારા પંચાયત પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદની વિગતની અંદર આ હિંમતભાઈ ચૌહાણ અને ગાડીના જે આઈસર ગાડી આવી હતી GJ3BW 7904 તેના ડ્રાઈવર સુલતાનભાઈ હુસેનભાઈ પતાણી અને તેની સાથે એક વ્યક્તિ આવેલા હતા. એમ કરીને 3 વ્યક્તિઓ વિરુદ્ધમાં હાલ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીઓની શોધખોળ હાલ પોલીસ દ્વારા ચાલુ છે.